નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ચેપ્ટર નંબર 8 ડી અને એફ વિભાગના તત્વોમાં આજે આપણે સંક્રાંતિ તત્વોના ઓક્સાઇડ અને તેમના ઓક્સો આયનો અને એમના આધાર ઉપર એના ઓક્સાઇડના જે સંયોજનો છે એ સંયોજનો વિશે અભ્યાસ કરવાનો. તો મિત્રો, આપણે આગળ સંક્રાંતિ તત્વોની ઓક્સિડેશન અવસ્થાઓને જાણીએ છીએ કે ભાઈ સંક્રાંતિ તત્વો એક કરતાં વધારે પ્રમાણમાં ઓક્સિડેશન અવસ્થાઓ ધરાવે છે અને ડી વિભાગના તત્વોની ઓક્સિડેશન અવસ્થાઓ એ આંતર પરિવર્તનશીલ છે. બરાબર, આટલું આપણે જાણીએ છીએ. હવે 3D સંક્રાંતિ શ્રેણીના તત્વોની ઓક્સિડેશન અવસ્થાઓ મારા ખ્યાલ પ્રમાણે તમને યાદ હશે કે ઉપરથી જેમ જેમ નીચે આવે, મતલબ કે સ્કેન્ડિયમથી મેંગેનીઝ સુધી એમની ઓક્સિડેશન અવસ્થામાં મહત્તમ વધારો થાય છે, પરંતુ મેંગેનીઝથી તમે ઝીંક બાજુ જાઓ એમ તેમની ઓક્સિડેશન અવસ્થાની અંદર ઘટાડો થતો જોવા મળે છે. અને એમની મહત્તમ ઓક્સિડેશન અવસ્થા કેવી રીતના યાદ રાખવી? તો કે એમની બાહ્યતમ કક્ષકમાં રહેલા કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા એ તેમની મહત્તમ ઓક્સિડેશન અવસ્થા છે. ઉદાહરણ તરીકે સ્કેન્ડિયમ હોય તો સ્કેન્ડિયમની ઇલેક્ટ્રોન રચના આર્ગોન પ્રમાણે 3d1 4s2 છે. તો બાહ્યતમ કક્ષા મિત્રો 3d1 અને 4s2 છે. બરાબર, તો એ બંનેની અંદર રહેલા કુલ ઇલેક્ટ્રોન એટલે કે 1 + 2 + 3. તો સ્કેન્ડિયમની સ્થાયી ઓક્સિડેશન અવસ્થા +3 હતી, એમની મહત્તમ ઓક્સિડેશન અવસ્થા પણ કહી શકાય. બરાબર, તો આમના આધાર ઉપર આજે આપણે સંક્રાંતિ તત્વોના ઓક્સાઇડ અને એમના ઓક્સો આયનો જે છે એ જોવાના છે. તો અહીંયા સ્કેન્ડિયમથી લઈને ઝીંક સુધીના ઓક્સાઇડ આયનો, અને સામાન્ય રીતે આ સંક્રાંતિ તત્વોની ઓક્સિજન સાથે જ્યારે રાસાયણિક પ્રક્રિયા થાય ત્યારે એમના ઓક્સાઇડ બને છે. પરંતુ આ બનતા જે ઓક્સાઇડ છે એ ઓક્સાઇડ સંયોજનો કેવી રીતના બને છે, અથવા તો આ ઓક્સાઇડ સંયોજનોના ગુણધર્મો શું છે, બરાબર, એ આપણે સમજવાનું છે. એમના ગુણધર્મો એ એસિડિક સ્વભાવ ધરાવે છે, બેઝિક સ્વભાવ ધરાવે છે, અથવા તો એ ઉભય ગુણધર્મી સ્વભાવ ધરાવે છે. તો એ ઓક્સાઇડના ગુણધર્મોને આપણે સમજવાના છે. બરાબર, તો અહીંયા સૌપ્રથમ સંક્રાંતિ તત્વોના જે ઓક્સાઇડ છે એ સ્કેન્ડિયમથી લઈને ઝીંક સુધીના ઘણા બધા ઓક્સાઇડ સંયોજનો જાણીતા છે, એ આપણે જોઈએ. તો સૌપ્રથમ નીચી ઓક્સિડેશન અવસ્થાની અંદર પણ એમના ઓક્સાઇડ સંયોજનો બનતા હોય છે. તો નીચી ઓક્સિડેશન અવસ્થામાં બનતા જે એમના ઓક્સાઇડ સંયોજનો છે એ ઓક્સાઇડ સંયોજનો ક્યાં ક્યાં હોઈ શકે, તો એ ઓક્સાઇડ સંયોજનોને એ આપણે જોવાના છે. તો નીચી ઓક્સિડેશન અવસ્થાની અંદર બનતા ઓક્સાઇડ એ સામાન્ય રીતે સંક્રાંતિ તત્વો MO પ્રકારના ઓક્સાઇડ બનાવે છે. ચલો, MO પ્રકારના ઓક્સાઇડની અંદર M = ધાતુ પરમાણુ છે, મતલબ કે સંક્રાંતિ ધાતુ છે. હવે જો આ ઓક્સાઇડ MO તમે ખાલી યાદ રાખો તો MO પ્રકારના ઓક્સાઇડ એ કેવી રીતના બનશે? તો અહીંયા ઉદાહરણ તરીકે ધાતુ તરીકે ફોર એક્ઝામ્પલ કે ટાઇટેનિયમ લઈ લઈએ તો TiO પ્રકારનો એમનો ઓક્સાઇડ એ બનાવે છે. તો M મતલબ ધાતુ, એક ઓક્સિજન છે તો TiO. એમના પછીનો જો બીજો ઓક્સાઇડ તમારે લખવો હોય વેનેડિયમનો તો VO એમનો ઓક્સાઇડ જાણીતો છે. આ ઉપરાંત ક્રોમિયમનો ઓક્સાઇડ CrO ઓક્સાઇડ બનશે જો MO પ્રકારના ઓક્સાઇડ છે. એમના પછીનો મેંગેનીઝનો ઓક્સાઇડ MnO બનશે, આયર્નનો ઓક્સાઇડ FeO બનશે, કોબાલ્ટનો ઓક્સાઇડ COO બનશે, નિકલનો ઓક્સાઇડ NiO, કોપરનો ઓક્સાઇડ CuO, ઝિંકનો ઓક્સાઇડ ZnO. તો આ એમની ઓછી ઓક્સિડેશન અવસ્થાની અંદર બનતા ઓક્સાઇડ સંયોજનો છે. આ જે સંયોજનો છે એ MO પ્રકારના ઓક્સાઇડ છે. ફરીથી કે સંક્રાંતિ તત્વો ઊંચા તાપમાને ઓક્સિજન સાથે રાસાયણિક પ્રક્રિયા કરીને MO પ્રકારના ઓક્સાઇડ બનાવે છે. ફોર એક્ઝામ્પલ કે ભાઈ ટાઇટેનિયમ છે
તો ટી આવ્યો, ટાઇટેનિયમનો ઓક્સાઇડ બને છે, વેનેડિયમનો ઓક્સાઇડ બને છે, ક્રોમિયમનો ઓક્સાઇડ બને છે, મેંગેનીઝનો ઓક્સાઇડ બને છે, આયર્નનો ઓક્સાઇડ બને છે, કોબાલ્ટ, નિકલ, કોપર અને ઝિંકના આવા ઓક્સાઇડ સંયોજનો એ અહીંયા બને છે. તો મિત્રો આ MO પ્રકારના જે ઓક્સાઇડ સંયોજનો છે એ MO પ્રકારના ઓક્સાઇડ સંયોજનોથી આગળ આપણે જો વિચારીએ તો આગળના ઓક્સાઇડ સંયોજનોમાં ફોર એક્ઝામ્પલ કે ભાઈ જેમ જેમ સંક્રાંતિ તત્વોનો ઓક્સિડેશન અંક વધતો જાય છે એ ઓક્સિડેશન અંકના વધારા સાથે કયા તત્વોના સ્થાયી ઓક્સાઇડ સંયોજનો જાણીતા છે એ ઓક્સાઇડ સંયોજનોને આપણે જોઈએ. કે ઉદાહરણ તરીકે ભાઈ આપણે જાણીએ છીએ સ્કેન્ડિયમ છે, તો ભાઈ સ્કેન્ડિયમનું અહીંયા ફોર એક્ઝામ્પલ કે +3 ઓક્સિડેશન અવસ્થા છે તો Sc2O3. આમની અંદર સ્કેન્ડિયમનો ઓક્સિડેશન અંક +3 છે. જો 3 દુ 6 મતલબ કે -6. સ્કેન્ડિયમ 2 છે તો અહીંયા -6 સામેની બાજુ જઈએ તો +6. સ્કેન્ડિયમ 2 છે તો 6/2. તો સ્કેન્ડિયમ +3 એમની સ્થાયી ઓક્સિડેશન અવસ્થા દર્શાવે છે. બરાબર. તો સ્કેન્ડિયમ પછીનો ટાઇટેનિયમનો જે ઓક્સાઇડ છે, બરાબર, તો આવી જ રીતના ટાઇટેનિયમ +4 ઓક્સિડેશન અવસ્થા દર્શાવે છે. તો ટાઇટેનિયમના +4 ઓક્સિડેશન અવસ્થાની અંદર એમનો ઓક્સાઇડ TiO2 છે. ચલો 2 દુ 4 સામેની બાજુ જાય તો -4 +4 તો ટાઇટેનિયમનો +4 ઓક્સિડેશન અવસ્થાની અંદર આ એમનું સંયોજન છે. ઓક્સાઇડ વેનેડિયમનો ઓક્સાઇડ તમે જાણો છો V2O5 એ વેનેડિયમનો ઓક્સાઇડ છે. બરાબર. ક્રોમિયમનો ઓક્સાઇડ છે CrO3 +6 ઓક્સિડેશન અવસ્થા, અહીંયા ટાઇટેનિયમની Ti+4 ઓક્સિડેશન અવસ્થા, વેનેડિયમની +5 ઓક્સિડેશન અવસ્થા, ક્રોમિયમની +6 ઓક્સિડેશન અવસ્થા, એમના પછી Mn2O7, અહીંયા મેંગેનીઝની Mn+7 ઓક્સિડેશન અવસ્થા. તો મિત્રો અહીંયા સમજવાનું એ છે કે જો ઉપરથી તમે નીચે જાઓ છો અથવા તો ડાબી બાજુથી તમે અહીંયા જમણી બાજુ તરફ જાઓ છો કે સ્કેન્ડિયમથી મેંગેનીઝ સુધી, તો એમના ઓક્સિડેશન અંક ક્રમશઃ વધતા જાય છે. ના વધારો 1 એકમ જેટલો હોય છે. બરાબર. તો આ જે થતો ઓક્સિડેશન અંકનો વધારો છે ને એમના ઓક્સાઇડની જે સ્થાયીતાઓ છે અને એમની આ ઓક્સિડેશન અવસ્થાઓમાં આ જે સ્થાયી ઓક્સાઇડ બનાવે છે એ ઓક્સાઇડ તમે અહીંયા જોઈ શકો છો કે સ્કેન્ડિયમનો Sc2O3 ઓક્સાઇડ જાણીતો છે, ટાઇટેનિયમનો TiO2, વેનેડિયમનો V+5 નો V2O5, ક્રોમિયમનો CrO3 અને મેંગેનીઝનો Mn2O7 ઓક્સાઇડ જાણીતો છે. હવે તમે જો જેમ જેમ નીચે આવો છો, મેંગેનીઝ પછી આયર્ન છે, કોબાલ્ટ છે, નિકલ છે, તો એમના +3 ઓક્સિડેશન અવસ્થાની અંદર સ્થાયી ઓક્સાઇડ બનતા નથી. આ ખાસ યાદ રાખવાનું છે. તો અહીંયા Fe2O3 +3 ઓક્સિડેશન અવસ્થામાં આ ઓક્સાઇડ જાણીતો નથી. એમના પછીનો કોબાલ્ટનો CO2O3 આ ઓક્સાઇડ પણ જાણીતો નથી. Ni2O3 આ ઓક્સાઇડ પણ જાણીતો નથી, કારણ કે આ +3 ઓક્સિડેશન અવસ્થાવાળા છે. આ જે તત્વો છે એ તત્વો +2 ઓક્સિડેશન અવસ્થાની અંદર સ્થાયી ઓક્સાઇડ બનાવે છે. બરાબર. તો ઉપરથી જેમ જેમ તમે નીચે આવો છો એમ +3 ની સ્થાયીતા અહીંયા જોવા મળતી નથી. માત્ર +2 ના ઓક્સાઇડ સંયોજનો જ જાણીતા છે. તો અહીંયા જે Fe2O3 +3 ઓક્સિડેશન અવસ્થાવાળું એ ઓક્સાઇડ સંયોજન અહીંયા જાણીતું નથી. બરાબર. તો આ જે ઓક્સાઇડ સંયોજનો હતા એ ઓક્સાઇડ સંયોજનોને આ રીતના દર્શાવી શકાય છે. તો આ સંક્રાંતિ ધાતુઓના બધા જ ઓક્સાઇડ સંયોજનો છે. બરાબર. આ ઓક્સાઇડ સંયોજનો ઉપરાંત એમના ઓક્સો આયનો એની અહીંયા ચર્ચા કરેલી છે કે ભાઈ એમના કયા ઓક્સો આયનો એ સ્થાયી અથવા તો સ્થાયીતા પણ દર્શાવે છે. તો એમના પછીનો સેકન્ડ પોઈન્ટ કે સંક્રાંતિ તત્વોના ઓક્સો આયનો. હવે ઓક્સો આયનની જો અહીંયા ચર્ચા કરેલી છે તો અહીંયા તો સંક્રાંતિ ધાતુઓ છે હંમેશા, એટલે આપણે કેટ આયનની વાત કરશું. તો આપણે અહીંયા સંક્રાંતિ તત્વોના કેટ આયનો જોવાના. બરાબર. તો અહીંયા ઓક્સો જે આયનો છે કેટ આયનોની અંદર ક્યાં ક્યાં કેટ આયનો જાણીતા છે એ આપણે જોઈએ. ખાસ કરીને ટાઇટેનિયમ અને વેનેડિયમ. બરાબર. બંનેની
ઓક્સિડેશન અવસ્થાઓને ધ્યાનમાં રાખીને આપણે ચર્ચા કરીએ તો હંમેશા ઓક્સિડેશન આંકને રોમન આંકડાની અંદર દર્શાવવામાં આવતો હોય, બરાબર. ચાલો અહીંયા પેલા ટાઇટેનિયમ જોઈએ કે ઉદાહરણ તરીકે ટાઇટેનિયમ પોતાની +4 ઓક્સિડેશન અવસ્થાની અંદર સ્થાયી હોય, બરાબર. તો આ એમની +4 ઓક્સિડેશન અવસ્થા છે એ સ્થાયીતા પણ દર્શાવે છે, બરાબર. તો Ti4+ ને અનુરૂપ એમનો આયન જે છે એ આયન અહીંયા આપણે દર્શાવી શકીએ છીએ કે ભાઈ ટાઇટેનિયમનો જે ઓક્સાઇડ છે Ti4+ નો, જો આ જે TiO ઓક્સાઇડ છે અથવા તો આ TiO2 ઓક્સાઇડ છે, બરાબર. તો આ જે TiO2 નો ઓક્સાઇડ છે એ TiO2 નો ઓક્સાઇડ સ્થાયીતા પણ દર્શાવે છે, +4 ઓક્સિડેશન અવસ્થા છે જ, બરાબર. આપણે તો અહીંયા ટાઇટેનિયમનો આયન દર્શાવવાનો કે ટાઇટેનિયમનો ઉદાહરણ તરીકે આ ઓક્સાઇડ છે તો ઓક્સાઇડ ઉપર તમે કેટલા પ્રમાણમાં એમનો વીજભાર મૂકો જેથી કરીને +4 સંયોજન તમે એમનું જોઈ શકો, બરાબર. તો અહીંયા ઉદાહરણ તરીકે TiO2, બરાબર, અથવા તો 2 × 4 -4 સામેની બાજુ જાય તો +4 થઈ જાય, તો આ સંયોજન આના જેવું જ થઈ ગયું, મતલબ કે એનો આયન તમે અહીંયા દર્શાવી શકો નહીં, બરાબર. તો અહીંયા ટાઇટેનિયમનો જે ઓક્સાઇડ છે એ ટાઇટેનિયમનો ઓક્સાઇડ TiO3 અહીંયા પ્લસ દર્શાવીએ છીએ, જો અહીંયા 3 × 6 -6 સામેની બાજુ જાય TiO2O3 +2, બરાબર. 3 × 6 -6 સામેની બાજુ જાય તો +6, આ બે ને જમણી બાજુએ મૂકો તો 6 ને 2 8, બરાબર. તો અહીંયા આપણે સમજી શકીએ છીએ કે ટાઇટેનિયમની +8 ઓક્સિડેશન અવસ્થા, પણ એવું તો અહીંયા જોવા મળતું નથી. તો TiO+2, બરાબર. અહીંયા હવે જો ઓક્સિજનનો ઓક્સિડેશન અંક -2 છે, -2 ને સામેની બાજુ જવા દો તો +2, અહીંયા પણ +2 છે. હવે જો ટાઇટેનિયમનો આ જે ઓક્સિડેશન અંક છે એ +4 છે. અહીંયા ટાઇટેનિયમના કેટાયનોને કેવી રીતના લખવા એ હું સમજાવું છું, બરાબર. જો આમાં યાદ રાખવાની કઈ જરૂર છે નહીં, જો કે TiO2+ હોય, TiO+3 હોય, એવી રીતના યાદ રાખવાનું છે નહીં. ટાઇટેનિયમ પોતાની +4 ઓક્સિડેશન અવસ્થામાં કેવા પ્રકારનો આયન દર્શાવે છે એ જોવાનું, બરાબર. હવે જો અહીંયા તમે ટાઇટેનિયમનો ઓક્સાઇડ ઉપર +2 દર્શાવો છો તો ટાઇટેનિયમની ઓક્સિડેશન અવસ્થા +4 બની ગઈ, અને આ જે બની ગયું TiO+2 એ આયન સ્વરૂપે બની ગયું, બરાબર. ચલો અહીંયા વેનેડિયમનો જો ઓક્સાઇડ હોય તો અહીંયા વેનેડિયમનો ઉદાહરણ તરીકે 2 ઓક્સિડેશન અવસ્થામાં આપણે દર્શાવીએ, એક V+4 અને એક V+5, બરાબર. તો આ બંને ઓક્સિડેશન અવસ્થાઓની અંદર જો +5 ની અંદર તો તમે જાણો છો કે વેનેડિયમ ભાઈ +5 ની અંદર V2O5 જેવું સ્થાયી સંયોજન દર્શાવે છે, અને +4 ની અંદર આપણે અહીંયા જોઈએ કે VO+2, ઓક્સિજન -2 સામેની બાજુ જાય તો +2, આ +2 છે જ, વેનેડિયમનો ઓક્સિડેશન અંક +4 થઈ ગયો અહીંયા, બરાબર. આ સિવાય વેનેડિયમનો +5 ની અંદર જો તમે સંયોજન દર્શાવો છો તો વેનેડિયમ +5 ની અંદર એમનું સંયોજન VO2+, જો અહીંયા VO+2 છે, અહીંયા VO2+, 2 × -4 સામેની બાજુ જાય તો +4 અને આ +1, બરાબર. તો આ જે એમના આયનો છે એ આયનો એમના ઓક્સો આયનો તરીકે ઓળખાય છે, ને એમના કેટાયનો પણ કહી શકાય, બરાબર. તો આ બધા જે છે એ સંક્રાંતિ ધાતુઓના ઓક્સાઇડ છે અને એમના ઓક્સો આયનો છે કે જે અગત્યના છે, બરાબર. આ ઉપરાંત હવે આ બધા જે ઓક્સો આયનો છે અથવા તો એમના ઓક્સાઇડ સંયોજનો છે એ કેવા પ્રકારનો ગુણધર્મ ધરાવે છે એ સમજવાનું. તો મિત્રો, ઓક્સાઇડ સંયોજનો 3 પ્રકારનો ગુણધર્મ ધરાવતા હોય, એક તો એસિડિક ગુણધર્મ, એક બેઝિક ગુણધર્મ અને એક ઉભય ગુણધર્મી. તો અહીંયા એક વસ્તુ યાદ રાખજો કે એમના ગુણધર્મની અંદર જેમ ઓક્સિડેશન અંક વધારે હોય, જેમ ઓક્સિડેશન અંક વધુ હોય, તેમ તે ઓક્સાઇડ એસિડિક બને છે, તેમ તે ઓક્સાઇડ એસિડિક બને. તો જેમ જેમ ઓક્સિડેશન અવસ્થા વધતી જાય છે તેમ
તે એસિડિક ગુણધર્મ ધરાવે છે. ફોર એક્ઝામ્પલ, તમે સ્કેન્ડિયમથી મેંગેનીઝ બાજુ જાઓ તો મહત્તમ ઓક્સિડેશન અવસ્થા +6 અને +7 છે. બરાબર. તો +7 ઓક્સિડેશન અવસ્થાની અંદરનું આપણે પહેલું એક્ઝામ્પલ લઈએ કે ઉદાહરણ તરીકે અહીંયા આપણી પાસે Mn2O7 પ્રકારનો જો કોઈ ધાતુનો ઓક્સાઇડ હોય અને એમની રાસાયણિક પ્રક્રિયા કરવામાં આવે અથવા તો આ સંયોજન કેવા પ્રકારનો ગુણધર્મ ધરાવે છે એમની એસિડ અને બેઝ સાથેની પ્રક્રિયાથી સમજી લઈએ કે આમાંથી HMnO4 બને. તો જુઓ HMnO4 એસિડિક માધ્યમની અંદર HMnO4 બને છે કે જે એસિડિક સ્વભાવ ધરાવે છે. એમના પછીનું ઉદાહરણ તરીકે ક્રોમિયમનો જો આપણી પાસે ઓક્સાઇડ હોય CrO3, જો આ CrO3 પ્રકારનો ઓક્સાઇડ હોય તો આ CrO3 પ્રકારનો ઓક્સાઇડ H2CrO4 અથવા તો H2Cr2O7 આવા પ્રકારના બે ઓક્સાઇડ દર્શાવે છે. એક CrO4 છે એમને આપણે કહીશું ક્રોમેટ, Cr2O7 છે બે ક્રોમિયમ છે મતલબ કે ડાઇક્રોમેટ સંયોજન. તો H2CrO4 અને H2Cr2O7 એક ક્રોમેટ સંયોજન છે, બીજું ડાઇક્રોમેટ સંયોજન છે. એસિડિક સંયોજનો છે આ અને આ એસિડિક ગુણધર્મ ધરાવે છે. તો મિત્રો અહીંયા યાદ રાખો કે જેમ ઓક્સિડેશન અંક વધુ હોય તેમ તેમના ઓક્સાઇડ એસિડિક બને છે. તો જો અહીંયા CrO3 ની અંદર ક્રોમિયમનો ઓક્સિડેશન અંક +6 છે એટલે આ ક્રોમિયમ એસિડિક સ્વભાવ ધરાવે છે. પણ આપણે અગાઉ જોયું હતું કે ભાઈ ક્રોમિયમ એ સિવાયના પણ ઓક્સાઇડ સંયોજન ધરાવે છે જેમ કે CrO. તો CrO ની અંદર ક્રોમિયમનો ઓક્સિડેશન અંક જો અહીંયા +2 છે બરાબર, પણ +2 ની તો સ્થાયીતા અહીંયા દર્શાવતું છે નહીં બરાબર. તો ક્રોમિયમના જે આના સિવાયના +6 સિવાયના +3 ના ઓક્સાઇડ છે એ ઓક્સાઇડ એસિડિક સ્વભાવ ધરાવતા નથી બરાબર. તો જેમ ઓક્સિડેશન અંક વધુ હોય તેમ તેમનો ઓક્સાઇડ એસિડિક ગુણધર્મ ધરાવે છે. આ ઉપરાંતનો એક ઓક્સાઇડ V2O5 એ V2O5 ઉભય ગુણધર્મી. આ ખાસ યાદ રાખજો કે વેનેડિયમ પેન્ટોક્સાઇડ જે છે +5 ઓક્સિડેશન અવસ્થા દર્શાવે છે એ એસિડિક માધ્યમની અંદર પણ પ્રક્રિયા કરે છે, બેઝિક માધ્યમની અંદર પણ રાસાયણિક પ્રક્રિયાઓ કરે છે. એસિડિક અને બેઝિક માધ્યમની અંદર પ્રક્રિયાઓ કરીને VO4 3- બરાબર અથવા VO2+ આવા પ્રકારના એ આયનોની અંદર રૂપાંતરિત થાય છે. મતલબ કે અહીંયા V2O5 એસિડિક માધ્યમ અને બેઝિક બંને માધ્યમની અંદર રાસાયણિક પ્રક્રિયાઓ આપે છે એટલે V2O5 એ ઉભય ગુણધર્મી ઓક્સાઇડ છે બરાબર. તો આ એમના જે ઓક્સાઇડ સંયોજનો કેવા પ્રકારના ગુણધર્મો ધરાવે છે ખાસ કરીને એમની એસિડિકતા એમના બેઝિકતાના આધાર ઉપર એ તમારે સમજવાનું બરાબર. વેનેડિયમના બીજા પણ ઓક્સાઇડ છે. જો વેનેડિયમ અહીંયા +5 ઓક્સિડેશન અવસ્થાની અંદર છે એવી જ રીતના હું અહીંયા દર્શાવું છું કે ભાઈ V2O5 અહીંયા વેનેડિયમ +5 ઓક્સિડેશન અવસ્થા, એમના પછી V2O4 ઓક્સિડેશન અવસ્થા +4, એમના પછી V2O3 ઓક્સિડેશન અવસ્થા V+3. જેમ જેમ ઓક્સિડેશન અંક ઘટતો જશે તેમ તેમ એમનો એસિડિક ગુણ પણ ઘટતો જશે. આનાથી ઉલટો વિચારીએ તો એસિડિક ગુણ મિત્રો ઘટતો જાય છે તો એમનો બેઝિક ગુણ કેવો હશે? વધતો જાય છે. તો પ્રશ્ન આવી રીતના પૂછાય કે નીચે આપેલા ઓક્સાઇડમાંથી કયો ઓક્સાઇડ સૌથી વધુ એસિડિક છે? તો ઊંચો ઓક્સિડેશન અંક ધરાવતો એ વધારે એસિડિક છે. આવો પણ પ્રશ્ન પૂછાય કે નીચે આપેલા ઓક્સાઇડમાંથી કયો ઓક્સાઇડ બેઝિક છે? તો ઓછી ઓક્સિડેશન અવસ્થાવાળો જે ઓક્સાઇડ હોય એટલે કે V+3 વાળો એ બેઝિક ગુણધર્મ ધરાવે છે. ત્રીજો આ રીતે પ્રશ્ન પૂછાય કે નીચે આપેલા ઓક્સાઇડના એસિડિક સ્વભાવના આધારે કયો ચડતો ક્રમ સાચો છે? અથવા એસિડિકતાના ચડતા ક્રમમાં અથવા તો બેઝિકતાના ચડતા ક્રમમાં પણ ગોઠવવાનું કે બરાબર. તો આપણે યાદ માત્ર એટલું રાખવાનું છે કે જેમ ઓક્સિડેશન અંક વધારે હોય તેમ તે સૌથી વધુ એસિડિક હોય છે. જેમ જેમ ઓક્સિડેશન અંક ઘટતો જાય છે
તેમ તેમ એમની એસિડિક માત્રામાં ઘટાડો થતો જાય છે, ઉલટાનું બેઝિકતામાં એમનો વધારો થતો જાય છે. તો V2O3 એ બેઝિક ગુણધર્મ છે, V2O4 એ આમના કરતા ઓછું બેઝિક હશે, બરાબર, અને V2O5 એ આ બંને કરતા ઓછું બેઝિક હશે, મતલબ કે એ તો સૌથી વધારે એસિડિક છે. તો આ જે બધા ઓક્સાઇડ સંયોજનો છે, એ ઓક્સાઇડ સંયોજનોના આધાર ઉપર આજે આપણે સંક્રાંતિ તત્વોના અમુક જે સંયોજનો છે એ સંયોજનોની બનાવટ ભણવાની છે. એ સંયોજનોમાં આપણા સિલેબસની અંદર બે અગત્યના સંયોજનો પોટેશિયમ ડાઇક્રોમેટ અને પોટેશિયમ પરમેંગેનેટ. તો મિત્રો, પોટેશિયમ ડાઇક્રોમેટની બનાવટ અને એમના ગુણધર્મો અને ઉપયોગો. પોટેશિયમ ડાઇક્રોમેટ મતલબ કે K2Cr2O7 ની બનાવટ, ગુણધર્મો અને ઉપયોગ. તો ડાઇક્રોમેટની બનાવટ, ગુણધર્મો અને ઉપયોગોની અંદર સૌપ્રથમ પોટેશિયમ ડાઇક્રોમેટની આપણે બનાવટ જોવાની. તો મિત્રો, પોટેશિયમ ડાઇક્રોમેટની બનાવટ કઈ રીતે થાય છે? તો જે ઊંચા તાપમાને થતી આ રાસાયણિક પ્રક્રિયા જે છે ડાઇક્રોમેટની બનાવટ માટેની, એ આયનનો જે અયસ્ક છે, બરાબર, કે જેને ક્રોમેટ અયસ્ક તરીકે પણ ઓળખવામાં આવે છે, આ ક્રોમેટ અયસ્કમાંથી એમ પોટેશિયમ ડાઇક્રોમેટ બનાવવામાં આવે છે. સાવ સહેલી રાસાયણિક પ્રક્રિયા છે K2Cr2O7 ની. આ K2Cr2O7 ની જે રાસાયણિક પ્રક્રિયા છે, એ રાસાયણિક પ્રક્રિયા આપણે આજે જોવાનું છે. તો ક્રોમાઇટ અયસ્ક, ક્રોમાઇટ અયસ્ક ઉદાહરણ તરીકે FeCr2O4. આ જે FeCr2O4 છે એ ક્રોમાઇટ અયસ્ક છે. અને ખાસ યાદ રાખજો, શું છે આ ક્રોમાઇટ અયસ્ક? ભાઈ, K2Cr2O7 જો તમારે બનાવવું હોય તો ક્રોમાઇટ અયસ્ક એ તમારું રો મટીરીયલ છે, કાચું મટીરીયલ છે. આ ક્રોમાઇટ અયસ્કની તમારે અહીંયા જરૂર પડે. આ ક્રોમાઇટ અયસ્કની રાસાયણિક પ્રક્રિયા સોડિયમ કાર્બોનેટ સાથે, એટલે કે Na2CO3 સાથે. આ Na2CO3 તમે જાણો છો કે આ સોડિયમ કાર્બોનેટ છે ભાઈ, સોડિયમ કાર્બોનેટ છે. આ સોડિયમ કાર્બોનેટ સાથે હવાની હાજરીમાં, મતલબ કે O2 ગેસ, હવાની હાજરીમાં આમની રાસાયણિક પ્રક્રિયા કરતા, જો આ રાસાયણિક પ્રક્રિયા એ ઊંચા તાપમાને પ્રક્રિયા થાય છે, એટલે હું અહીં આવી રીતના દર્શાવી શકું છું. સંલગ્ન પ્રક્રિયા છે આ ક્રોમાઇટ અયસ્ક પ્લસ સોડિયમ કાર્બોનેટની ઓક્સિજનની હાજરીમાં, હવાની હાજરીમાં ઊંચા તાપમાને જો ગરમ કરવામાં આવે તો ગરમ કરતા જો અહીંયા ક્રોમાઇટની અયસ્ક છે અને અહીંયા ધન આયન તરીકે આપણી પાસે સોડિયમ છે, તો અહીંયા સોડિયમનો અહીંયા ક્રોમાઇટ ઓક્સાઇડ બની જશે. તો મતલબ કે અહીંયા જે સંયોજન બને છે એક તો આયનનો ઓક્સાઇડ બને છે, કારણ કે ક્રોમાઇટ અયસ્કની અંદર અહીંયા Fe હતું, બરાબર, એટલે એક Fe2O3 બને છે પ્લસ Fe2O3. ચલો અહીંયા Fe2O3 ને આપણે આવી રીતના દર્શાવીએ છીએ કે અહીંયા બનતા સંયોજન Fe2O3 પ્લસ અહીંયા Na2Cr O4 સોડિયમનો ક્રોમેટ બને પ્લસ. ચલો અહીંયા Fe2O3 બન્યું પ્લસ Na2Cr4 બન્યું, બરાબર. આ સિવાયનું અહીંયા કાર્બોનેટ છે, બરાબર, CO3 છે. જો અહીંયા CO3 હોય તો એ CO3 સાથેનું એક બીજું પણ અહીંયા સંયોજન એ આપણે બનાવી શકીએ છીએ. ઉદાહરણ તરીકે અહીંયા CO2 કાર્બન ડાયોક્સાઇડ વાયુ એ પ્રક્રિયા દરમિયાન ઉત્પન્ન થાય છે. આ કાર્બન
કાર્બન ડાયોક્સાઇડ વાયુ જે ઉત્પન્ન થાય છે એ કાર્બન ડાયોક્સાઇડ વાયુને ધ્યાનમાં રાખીને આપણે પ્રક્રિયાને સંતુલિત કરવા માટેનો પ્રયત્ન કરીએ. ચલો અહીંયા પ્રક્રિયાને સંતુલિત કરીએ છીએ કે અહીંયા ઉદાહરણ તરીકે 2 છે, અહીંયા સોડિયમ 2 છે, સોડિયમ 2 છે, ક્રોમિયમ 2, ક્રોમિયમ 2 છે. બરાબર. રાસાયણિક પ્રક્રિયાને ઓક્સિજન 4 ને 3 7 ને 2 9, 3 ને 4 7 ને 2 9 છે. અહીંયા ચલો આયન અહીંયા 1 છે, અહીંયા આયન 2 છે. તો એમના આધાર પર જ આપણે આ પ્રક્રિયાને સંતુલિત કરશું. અહીંયા ફોર એક્ઝામ્પલ કે હું 4 મૂકી દઉં છું તો અહીંયા ફરજિયાત મારે 2 મૂકવા પડે તો આયન સંતુલિત થઈ ગયા. ક્રોમિયમ 4 નું 8 થઈ ગયા. અહીંયા ક્રોમિયમ 8 મૂકવા પડે તો સોડિયમ 8 નું 16 થઈ ગયા. તો મારે અહીંયા 8 મૂકવા પડે. હવે ઓક્સિજન જો ચોકે 16 8 તેરી 24, 24 ને 16 40, 40 ને 2 42, 3 દુ 6, 32 ને 6 38 ને 2 40. કાર્બન 8 છે તો અહીંયા 8 મૂકવા પડે. ચલો અહીંયા 7. પ્રક્રિયા પરમાણુની દ્રષ્ટિએ સંતુલિત છે. આ જે અહીંયા Na2CrO4 બને છે, આ Na2CrO4 એ સોડિયમ ક્રોમેટ છે. ચલો ફરીથી પ્રક્રિયાને સમજો કે ભાઈ K2Cr2O7 ની બનાવટ માટે ક્રોમાઇટ અયસ્ક એ કાચી ધાતુ તરીકે જરૂરી છે. એમની સોડિયમ કાર્બોનેટ સાથે હવાની હાજરીમાં ઊંચા તાપમાને જો પ્રક્રિયા કરવામાં આવે તો Fe2O3, Na2CrO4 અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ આ જે બને છે એમાંથી અગત્યનું છે એ ક્રોમેટ સંયોજન છે આપણા માટે Na2CrO4. આ Na2CrO4 એ પીળો રંગ ધરાવે છે. બરાબર. હવે જે આ બનતું Na2CrO4 છે એ Na2CrO4 ની આગળ રાસાયણિક પ્રક્રિયા થાય છે. અલગીકરણ દ્વારા જો અહીંયા નિસ્યંદન કરીને Na2CrO4 એ દ્રાવ્ય છે એટલે Fe2O3 અને કાર્બન ડાયોક્સાઇડ પ્રક્રિયા દરમિયાન અલગીકરણ કરીને અહીંયા Na2CrO4 ની ફરીથી રાસાયણિક પ્રક્રિયા કરવામાં આવે છે. Na2CrO4 ની એસિડિક માધ્યમની અંદર એટલે કે સાંદ્ર સલ્ફ્યુરિક એસિડની હાજરીમાં એટલે કે H+ ની હાજરીમાં જો અહીંયા રાસાયણિક પ્રક્રિયા કરવામાં આવે તો અહીંયા Na2Cr2O7 H2O. તો આ જે બન્યું Na2Cr2O7 આમને કહેવાય સોડિયમ ડાઇક્રોમેટ. ચલો સોડિયમ ક્રોમેટ હતું કે જે પીળો રંગ ધરાવતું હતું. આ સોડિયમ ડાઇક્રોમેટ જે છે એ નારંગી રંગ ધરાવે છે. તો જુઓ અહીંયા આ સોડિયમ ડાઇક્રોમેટ જે બને છે રાસાયણિક પ્રક્રિયાને આપણે સંતુલિત કરવાનો પ્રયત્ન કરીએ. ચલો અહીંયા ક્રોમિયમ Na2Cr2O7 બને છે અને H2O અહીંયા Na2CrO4 છે. બરાબર. તો ચલો અહીંયા ક્રોમિયમને તમે સંતુલિત કરવાનો પ્રયત્ન કરશો તો સામેની બાજુ ક્રોમિયમ 2 છે, અહીંયા ક્રોમિયમ 1 છે. ઓક્સિજન જો અહીંયા 4 છે, સામેની બાજુ 7 ને 1 8 છે. બરાબર. તો અહીંયા 2 મૂકી દઉં છું કે 4 × 8 ઓક્સિજન. ચલો અહીંયા 7 ને 1 8 ઓક્સિજન થઈ ગયા. સામે હાઇડ્રોજન 2 છે, અહીંયા હાઇડ્રોજન 2 મૂકી દો. ક્રોમિયમ પણ 2 થઈ ગયા પ્લસ અહીંયા Na2 સોડિયમ 2 છે, અહીંયા સોડિયમ 4 છે. તો પ્રક્રિયાના અંતે 2Na+ જલીય દ્રાવણની અંદર છૂટું પડશે. ચલો આ જે સોડિયમ ડાઇક્રોમેટ બને છે એ સોડિયમ ડાઇક્રોમેટ એ અગત્યનું સંયોજન છે. એમાંથી જ આપણે પોટેશિયમ ડાઇક્રોમેટને બનાવવાનું છે. તો Na2Cr2O7 ની અહીંયા જો માત્ર પોટેશિયમ ક્લોરાઇડ એટલે કે KCl સાથે જો પ્રક્રિયા કરવામાં આવે તો ત્યાંથી સોડિયમ નીકળી જાય છે અને ત્યાં પોટેશિયમ લાગી જાય છે. તો K2Cr2O7 આ જે K2Cr2O7 બન્યું પ્લસ સોડિયમની જગ્યાએ અને પોટેશિયમની જગ્યાએ સોડિયમ આવી જાય તો અહીંયા NaCl બની જાય. રાસાયણિક પ્રક્રિયાને સંતુલિત કરીએ. પોટેશિયમ આ બાજુ 2 છે, અહીંયા 2 મૂકી દઉં છું. સોડિયમ 2 છે તો અહીંયા સોડિયમ 2 મૂકી દઉં. જો ક્લોરીન 2 ક્લોરીન 2, ક્રોમિયમ 2 ક્રોમિયમ 2, ઓક્સિજન 7 ઓક્સિજન 7. આ જે બને છે K2Cr2O7 એ પોટેશિયમ ડાઇક્રોમેટ છે. આ બનતું પોટેશિયમ ડાઇક્રોમેટ એ નારંગી રંગ ધરાવે છે. તો પ્રયોગશાળાની અંદર આ પોટેશિયમ ડાઇક્રોમેટ
ની ઘણી બધી કસોટીઓ પણ અગત્યની છે. તમારે 12મા ધોરણની અંદર પ્રેક્ટિકલમાં પણ પોટેશિયમ ડાયક્રોમેટ સંયોજનનો ઉપયોગ કરવાનો થશે. તો મિત્રો, આ પોટેશિયમ ડાયક્રોમેટની બનાવટની માત્ર તમારે 3 પ્રક્રિયાને જ યાદ રાખવાની છે. ફરીથી કહું છું, પહેલી પ્રક્રિયા એ ક્રોમાઇટ અયસ્કની સોડિયમ કાર્બોનેટ સાથે હવાની હાજરીમાં પ્રક્રિયા કરતા અગત્યનું સંયોજન બને સોડિયમ ક્રોમેટ. આ સોડિયમ ક્રોમેટની પ્રક્રિયા એસિડિક માધ્યમમાં જો કરવામાં આવે તો ક્રોમેટ સંયોજન એસિડિક માધ્યમમાં ડાયક્રોમેટમાં પરિવર્તન પામે. તો જો અહીંયા ક્રોમેટમાંથી શું બન્યું ભાઈ? ડાયક્રોમેટ. આ જે ડાયક્રોમેટ બની ગયું એમની KCl સાથે પ્રક્રિયા કરો, પોટેશિયમ ક્લોરાઇડ સાથે કે જે દ્રાવ્ય છે, તો અહીંયા K2Cl2O7 પોટેશિયમ ડાયક્રોમેટ બની ગયું અને NaCl અહીંયા છૂટું પડી ગયું. તો મિત્રો, પોટેશિયમ ડાયક્રોમેટની આ બનાવટની પ્રક્રિયા છે, બરાબર. આ ઉપરાંત એમના ગુણધર્મો અને એમના ઉપયોગો પણ આપણે જોવાના છે. જો ગુણધર્મોની અંદર ખાસ કરીને K2Cl2O7 નો ઉપયોગ કઈ રીતે થાય છે એમના આધાર ઉપર આપણે એમનો ગુણધર્મ જોશું. તો સૌપ્રથમ પહેલા આપણે એમનો ઉપયોગ જોઈ લઈએ કે K2Cl2O7 પોટેશિયમ ડાયક્રોમેટ એ પ્રબળ ઓક્સિડેશન કરતા પદાર્થ છે. એમનો ઉપયોગ ચર્મ ઉદ્યોગની અંદર પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે થાય છે. આ ઉપરાંત ઘણી બધી રાસાયણિક પ્રક્રિયાઓમાં પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે પોટેશિયમ ડાયક્રોમેટ એ અગત્યનું સંયોજન છે. મતલબ કે પ્રબળ ઓક્સિડેશન કરતા પદાર્થ હોય તો એ બીજાનું ઓક્સિડેશન કરશે, પોતાનું શું થશે? રિડક્શન. તો K2Cl2O7 નો પહેલો આ ઉપયોગ કે પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે, ફરીથી યાદ રાખો કે પ્રબળ ઓક્સિડેશન કરતા છે તો એ બીજાનું શું કરશે? ઓક્સિડેશન. પોતાનું શું થશે? રિડક્શન. તો એ ખાલી એટલું યાદ રાખશો તો કોઈ રાસાયણિક પ્રક્રિયા જોઈને પણ તમને ખબર પડી જશે કે આમાં કોનું ઓક્સિડેશન થાય છે અને કોનું રિડક્શન થાય છે, બરાબર. તો આ જે છે K2Cl2O7 ના ઉપયોગો છે, બનાવટ અને એમના ઉપયોગો. હવે આપણે ગુણધર્મોને ધ્યાનમાં રાખીને જોઈએ, બરાબર, કે આ ગુણધર્મોની અંદર પહેલા તો સૌપ્રથમ એમનો એક ગુણધર્મ આપણને પ્રક્રિયામાં જ દેખાય છે. જો કે ભાઈ અહીંયા CrO4 જે હતું એ પીળો રંગ ધરાવે છે, બરાબર. આ પીળા રંગનું ક્રોમેટ સંયોજન છે. ક્રોમેટમાંથી ડાયક્રોમેટ બને છે તો નારંગી રંગ બને છે. હવે ભાઈ પાછી એવી પ્રક્રિયા તમે કરાવો કે નારંગીમાંથી પીળો રંગ ધરાવતો હશે, તો એમની રાસાયણિક પ્રક્રિયાને સમજવા માટેનો પ્રયત્ન કરીએ કે જુઓ, ક્રોમેટ અને ડાયક્રોમેટ એમનો પહેલા ગુણધર્મની અંદર આપણે એમની આ ચર્ચા કરીએ ખાલી કે ઉદાહરણ તરીકે આપણી પાસે ભાઈ ક્રોમેટ સંયોજન છે, એટલે કે CrO4 2-. આ CrO4 2- જે છે એ CrO4 2- ક્રોમેટ આયન છે. આ ક્રોમેટ આયન એ પીળો રંગ ધરાવે છે. ચાલો, આ ક્રોમેટ આયનની હું એસિડિક માધ્યમની અંદર રાસાયણિક પ્રક્રિયા કરાવું છું તો અહીંયા Cr2O7 2- બને છે, પ્લસ પ્રક્રિયા દરમિયાન H2O છૂટું પડે છે. રાસાયણિક પ્રક્રિયાને સંતુલિત કરો. ચલો, અહીંયા 2 ક્રોમિયમ 2 છે એટલે ઓક્સિજન 4 * 8 7 ને 1 8, હાઇડ્રોજન 2, અહીંયા હાઇડ્રોજન 2. આ જે બને છે આને આપણે કહીશું ડાયક્રોમેટ આયન. ચલો, આ ડાયક્રોમેટ આયન એ નારંગી રંગ ધરાવે છે. આની અંદર મિત્રો આ જે ઉમેરેલું છે એ શું છે? એસિડ છે. ચાલો, હવે આપણી પાસે રહેલું આ ડાયક્રોમેટ આયન Cr2O7 2- કે જે નારંગી રંગ ધરાવે છે, એમની જો એસિડના બદલે બેઝ સાથે હું રાસાયણિક પ્રક્રિયા કરતો ભાઈ કે એસિડના બદલે અહીંયા બેઝ ઉમેરી દઉં. ચાલો, આની અંદર હું બેઝ ઉમેરું તો ફરીથી એ CrO4 -2 એટલે કે ક્રોમેટ આયન અને પીળો રંગ. તો જો નારંગીમાંથી ફરીથી પાછું ક્રોમેટ બની ગયું, ડાયક્રોમેટમાંથી ફરીથી ક્રોમેટ બની ગયું. પ્રક્રિયા દરમિયાન અહીંયા પાણી ઉત્પન્ન થાય છે. H2O 2 હાઇડ્રોજન છે, અહીંયા 2 મૂકી દઉં છું. ક્રોમિયમ 2 છે, અહીંયા પણ ક્રોમિયમ 2 મૂકી દઉં છું. ઓક્સિજન 4 * 8, અહીંયા 7 ને 2 9, અહીંયા 4 * 8 ને 1 9. પ્રક્રિયા સંતુલિત છે અહીંયા. પણ આ પ્રક્રિયાના આધાર ઉપર તમે એવું કહી શકો કે ભાઈ ક્રોમેટમાંથી ડાયક્રોમેટ, ડાયક્રોમેટમાંથી ક્રોમેટ.
બંને બની શકે છે. તો મતલબ કે એમના ક્રોમાઇટ જે સંયોજનો છે એ આંતર પરિવર્તનશીલ, એટલે કે ક્રોમેટમાંથી ડાયક્રોમેટ પણ બને છે. માધ્યમ બદલાવી નાખો તો ડાયક્રોમેટમાંથી પાછું ક્રોમેટ પણ બને છે. આ જે ક્રોમેટ સંયોજન છે એ સમચતુષ્ફલકીય આકાર ધરાવે છે. બરાબર, આ એમનો સમચતુષ્ફલકીય જે આકાર છે એ સમચતુષ્ફલકીય આકાર કેવો હોય તો કે ઉદાહરણ તરીકે અહીંયા ક્રોમિયમ મધ્યસ્થ પરમાણુ છે. ચલો અહીંયા 4 ઓક્સિજન જોડાયેલા છે. આ 4 જે ઓક્સિજન જોડાયેલા છે 1 2 આ 3 અને આ 4 ઓક્સિજનને હું અહીંયા દર્શાવી દઉં. ઉપર -2 ઓક્સિડેશન અવસ્થા છે. ચલો ક્રોમિયમનો ઓક્સિડેશન અંક અહીંયા +6 છે. તો આ +6 ઓક્સિડેશન અવસ્થાના આધાર ઉપર આપણે આમને સમજવા માટેનો પ્રયત્ન કરીએ કે ક્રોમિયમની ફરતે બાજુએ 4 ઓક્સિજન એ સમચતુષ્ફલકીય રીતે ગોઠવાયેલા હોય. આ ક્રોમેટ આયનનું બંધારણ છે. ડાયક્રોમેટ આયનનું બંધારણ કેવું હોય કે બે આવા સમચતુષ્ફલકીય ભાગ, એટલે કે ક્રોમિયમ એક ઓક્સિજન, અહીંયા બીજું ઓક્સિજન, અહીંયા ત્રીજું ઓક્સિજન, એક ઓક્સિજન અહીંયા ફરીથી ક્રોમિયમ છે, એક ઓક્સિજન, બીજું ઓક્સિજન, અહીંયા ત્રીજું ઓક્સિજન, બે સમચતુષ્ફલકીય ભાગના શીર્ષ ભાગ એકબીજા સાથે અહીંયા 126 ના ખૂણાએ ગોઠવાયેલા હોય છે. CrO Cr એનો આ જે બંધકોણ છે 126 ના બંધકોણે ગોઠવાયેલા હોય છે. આ પણ જે આયન છે એ -2 છે. આ ક્રોમેટ આયન છે અને આ જે છે ડાયક્રોમેટ આયન છે. બરાબર, તો આ એમના ગુણધર્મોની અંદર તમારે પ્રથમ યાદ રાખવાનું છે કે આવી રીતના સમચતુષ્ફલકીય અને આવા ડાયક્રોમેટની અંદર બે સમચતુષ્ફલકીય શીર્ષ ભાગ એકબીજા સાથે જોડાઈને બને. બરાબર, તો આ જે હતા એ ડાયક્રોમેટના સામાન્ય ગુણધર્મો આપણે કહી શકીએ. આ ઉપરાંતના એમના જે રાસાયણિક ગુણધર્મો છે એ રાસાયણિક ગુણધર્મોને પણ તમે અહીંયા પ્રક્રિયાઓ દ્વારા સમજી શકો છો કે ભાઈ ડાયક્રોમેટ, પોટેશિયમ ડાયક્રોમેટ એ પ્રબળ ઓક્સિડેશન કરતા પદાર્થ છે. હવે જો પ્રબળ ઓક્સિડેશન કરતા પદાર્થ હોય તો એ બીજાનું ઓક્સિડેશન કરે છે, પોતાનું શું થાય છે? રિડક્શન થાય છે. પોતાનું રિડક્શન થતું હોવાના કારણે એમની ઘણી બધી રાસાયણિક પ્રક્રિયાઓ છે. આ રાસાયણિક પ્રક્રિયાઓને આપણે અહીંયા ભણવાની છે. એસિડિક માધ્યમની અંદર આ રાસાયણિક પ્રક્રિયાઓ થાય છે. ઉદાહરણ તરીકે જો તમારી પાસે આયોડાઇડ આયન હોય તો એમનું આયોડિનમાં રૂપાંતરણ કરે છે. સલ્ફાઇડ આયન હોય તો એમનું સલ્ફરની અંદર રૂપાંતરણ કરે છે. બરાબર, Fe+2 નું Fe+3 ની અંદર રૂપાંતરણ કરે છે. મતલબ કે ઓક્સિડેશન આંકમાં વધારો થાય એ પ્રક્રિયાઓ અહીંયા પોટેશિયમ ડાયક્રોમેટની જોવા મળે છે.